કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે શરૂઆત કરી છે એકડેકથી અથવા તો કક્કો વર્ણ માતૃકા, અને વર્ણ માતૃકાને યાદ કર્યા પછી, જાણ્યા પછી હવે જે કંઈ જાણવા જઈ રહ્યા છે એ તમારા માટે જાદુ છે, નવો જાદુ છે. અને એ નવો જાદુ કાયમ માટે સાચવી રાખવાનો છે. જાદુ આમ હું નહીં કહીશ, પણ તમને ખબર પડે વિશેષ રીતે એ સમજાવવા માટે જ હું આ શબ્દ વાપરું છું તમને, કે આમાં કેવા કેવા જાદુ થશે. એ નવીનતા પહેલી વાર તમને જોવા મળશે, જે આજ દિન સુધી કદી જોઈ નથી. વર્ણમાતૃકા આપણે જે રીતે જાણી એ આપણે પહેલા ધોરણમાં પણ એ જ વસ્તુ જાણી હતી. પણ હવે એ જ વર્ણમાતૃકાને લઈને મૂળ સંસ્કૃત અવસ્થામાં એ વર્ણોની ગોઠવણી કેવી રીતે થઈ છે, સૂત્રબદ્ધ થઈ છે, જેને આપણે નવું નામકરણ આપીએ છીએ માહેશ્વર સૂત્ર. કેમ માહેશ્વર સૂત્ર? તો એની પાછળ આખું રહસ્ય બહુ મોટું છે, એને અત્યારે નહીં જાણીએ. શિવજીએ ડમરું વગાડ્યું અને એમાંથી આપણને 14 સૂત્રો મળ્યા, એ આખી ઘટના છે. અને એ જ આપણા માટે સાહિત્ય જગતની સૃષ્ટિ છે, અને એને જ આપણે સિદ્ધ કરવાના છીએ. તો પહેલા તો વર્ણમાતૃકા આપણે ઓલરેડી જોઈ લીધી, ક્રમશઃ ક્રમ સાથે એક એક વર્ણનો કયો ક્રમ છે વગેરે વગેરે. હવે એ જ વર્ણોની ગોઠવણી કંઈક જુદી રીતે થવાની છે. પહેલા તો 9 સ્વરો અ, ઈ, ઉ, ઋ, લૃ, એ, ઐ, ઓ, ઔ. આ 9 થઈ ગયા. પછી આપણે 25 સ્પર્શ વ્યંજનો લીધા, એમાં પાછું 25 ભાગલા પાડ્યા, અને એ ભાગલામાં પણ ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ બરાબર કચટ તપ. અને એ કચટ તપ જ્યારે કહીશું, એક ઉદાહરણ તમને અત્યારે બતાવીશ કે કેમ આવું કરવું પડ્યું છે. તો એ 5 આમ તો 8 નું એક કુળ આવે છે, એ આગળ જોઈશું ઉચ્ચારણ સ્થાનમાં. પણ આ વર્ણ માતૃકાને પણ આપણે સાથે લઈને ચાલીશું, એક ક્રમને લઈને ચાલીશું. ક વર્ગ કહીશું તો 5 ક ખ ગ ઘ અમ. ચ વર્ગ કહીશું તો પણ 5 ચ છ જ જ ય. એવી રીતે 5 25. સાથે સાથે 1 2 3 4 5 એ પણ ધ્યાન રાખવાનું છે. પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો. જેમ કે પાંચમો કહીએ તો આંગિયાણાનામાં થઈ જશે. ચોથો ખજડા દબ થઈ જશે. ત્રીજો ગજડા દબ થઈ જશે. બીજો ખચટ તપ અને પહેલો કચટ તપ. આપણે એ રીતે પણ ધ્યાન રાખવું પડશે. આગળ એક ચૂટું કરીને આવે છે, તમને બતાવીશ ઉદાહરણ તરીકે. ચૂ અને ચૂ એટલે ચ વર્ગ, અને ચ વર્ગ બરાબર 5 ચ છ જ જ ય, અને ટુ આવશે તો ટ ઠ ડ ઢ ણ. આવું આગળ આવશે. અને એક બીજી નવી રીત આપણે શીખવાના છે. હવે શરૂઆત કરી રહ્યા છે નામકરણ. પહેલા આ દુનિયામાં 2 જ વસ્તુ આપણે જાણવાની છે. એક, દરેકના નામો આવશે, અને એ નામો વાળા કોઈ પણ પદાર્થ, વ્યક્તિ, વસ્તુ શું કાર્ય કરે છે, એટલે કે ક્રિયા. આ 2 વસ્તુને જાણીશું. આ સિવાય બીજું કંઈ નથી. નામ એટલે કે આપણા બધાના નામો, આ સૃષ્ટિ ઉપર જેટલા નામો છે એ બધા નામો. અને ક્રિયા એટલે એ જ નામોના, ધારો કે વ્યક્તિ છે તો ખાય છે, પીવે છે, રમે છે, કૂદે છે, સાંભળે છે, ભણે છે, જુએ છે, તો એ બધી ક્રિયા થઈ. આ 2 વસ્તુ સિવાય કંઈ દેખાશે નહીં જીવનમાં. તો સંસ્કૃતમાં આ જ વર્ણ માતૃકાને એક
નવી પદ્ધતિથી જાણવા જઈ રહ્યા છે એ અત્યાર સુધી જીવનમાં પહેલી વાર આવશે. પણ વર્ણમાતૃકાને સાથે લઈને ચાલવાનું છે એ ક્રમને, અને એ જ વર્ણમાતૃકાનો ક્રમ હવે કેવી રીતે બદલાઈ જવાનો છે, સાથે સાથે બદલાવાની સાથે સાથે એના શોર્ટકટ લાઘવતામાં નવા નામો પણ આપણે આપવાના છે, અને એ નામો પણ કામમાં આવવાના છે. નામને, વ્યક્તિને બરાબર ઓળખી લઈએ તો ક્યારેય જીવનમાં તકલીફ પડશે નહીં ઓળખવામાં. અને કેવી રીતે પડે છે એનું રહસ્ય પણ બતાવવામાં આવશે. એટલે બરાબર ધ્યાન રાખજો, બિલકુલ જીવનમાં નવું આવશે. અને આ એકવાર શીખ્યા પછી જન્મો જન્મ રહેશે. જો મોક્ષ પ્રાપ્ત નહીં કરીએ તો, પાછા આવીએ તો. પણ શક્તિ એ પાછા આવવાની, નહીં આવવાની શક્તિ પણ આમાંથી મળશે. તો આ જ વર્ણ માતૃકાને બીજી રીતે ગોઠવણ કરીએ છીએ. અને જેમ જેમ ચાલે છે તેમ તેમ સિદ્ધ કરતા રહેજો, જેથી આગળ તમને તકલીફ નહીં પડે. જેમ જેમ સિદ્ધ થશે તેમ તેમ આગળ મજા આવશે જાણવાની, માણવાની. 24 કલાકમાં કંટાળ્યા હોય આખો દિવસ કે રાત, અને 1 કલાક મારી સાથે આનંદ માટે, એ થાકને ઉતારવા માટે અહીંયા આવવાનું છે મારી સાથે. થાક ઉતરી જશે સંપૂર્ણ, અને નવું જાણવા મળશે. તો આવી જઈએ. એ જ વર્ણમાતૃકાને લઈને હું નવી રીતે શરૂઆત કરીશ. તમને વ્હાઈટ દેખાય છે? વર્ડ, આમ તો વર્ડ મેં ખોલ્યું છે, બરાબર, ટાઈપ કરવા માટે. હા, બરાબર છે. ઓકે. તો પેલા 9 સ્વરો જે હતા વર્ણમાતૃકામાં, એને જ આપણે બીજી રીતે, ઓરિજિનલ રીતે જાણવા જઈ રહ્યા છીએ. અને એ સૂત્રાત્મક શૈલીમાં, શોર્ટમાં જાણવા જઈ રહ્યા. સૂત્ર શું એ પછી સમજીશું. પણ એ 9 સ્વરો હતા, એને એક નવું નામ પણ આપીશું, અને 9 બીજા નામ પણ આપીશું. કેવી રીતે આપીશું? તો એનું બ્રહ્માસ્ત્ર પણ આપીશું. અને એ બ્રહ્માસ્ત્રને લઈને, ઉપયોગ કરીને સાધના કરી અને ફળ મેળવીશું. તો નંબર, જે વર્ણમાતૃકામાં સ્વરો હતા એ પહેલો અ હતો. મોટો કરવું પડશે કે દેખાઈ રહ્યો છે તમારા મોબાઈલમાં, સ્ક્રીનમાં? દેખાઈ રહ્યો છે. દેખાય છે? મોટો હા. થશે તો એ વાંધો નહીં, બરાબર. પછી આપને ખબર હોય વર્ણમાતૃકા, તો અ, ઈ અને ઉ. અ, ઈ, ઉ, આ ત્રણે, આમાં કોઈ ક્રમમાં પરિવર્તન નહીં આવે. ઉ આપણો બરાબર આવ્યો કે કેમ? છે તો બરાબર. અ, ઈ, ઉ જે વર્ણમાતૃકામાં હતો એનો એ જ છે ક્રમ, કોઈ પરિવર્તન નહીં. પણ એક નવો વર્ણ આપણે એમાં નાખીએ છીએ, એક નવો વર્ણ એમાં નાખીએ છીએ. અને આ 42 વર્ણોને આપણે 14માં, 1 થી 14 ક્રમમાં રાખીશું. 1 થી 14 ક્રમમાં. અને આ જે અ, ઈ અને આ ઉ છે, આવો દેખાશે કે કેમ? આવો છે. પણ ઉ વાસ્તવમાં તો આપણો કંઈક, તમને લખી બતાવું તો આવો દેખાશે. અ, ઈ અને ઉ આવો હશે. અને એની પાછળ એક વર્ણ, જેને આપણે વ્યંજન, અને વ્યંજનમાં પણ 33 છે, અને એ 33 માંથી આપણે મૂકીશું અણ. અ, ઈ, ઉણ. અ, ઈ, ઉણ. બરાબર છે? અહીંયા હું તમને ટાઈપ કરીને બતાવી દઉં છું, એટલે તમને સાચો ખ્યાલ આવે. અને એને હલંત રાખીશું. વર્ણમાતૃકામાં ક્રમ આનો આ જ છે, કોઈ પરિવર્તન નહીં. આગળ જતા પરિવર્તન આવશે 5મા નંબરે. 5મા નંબરે 1 થી 4 સુધીમાં ક્રમ પાછલા 3-4માં કદાચ બદલાશે. તો 3 જ
યાદ રાખતા આ પહેલું સૂત્ર બને છે. તો નવું શું આવ્યું આમાં? તો કે પાછળ નો ઉમેરો થયો. હલો, તો હવે બોલીશું શું? તો કે અ ઈ ઉણ, અ ઈ ઉણ, આવું બોલીશું. જે શિવ સૂત્રો છે, માહેશ્વર સૂત્રો છે, 14 જે છે, 14 નું રહસ્ય અત્યારે નહીં બતાવું, જ્યારે સિદ્ધ થશે ને પછી બતાવીશ કેમ 14 છે. આખો એક શ્લોકના આધારે કરીશું, પણ એ હાલ જરૂરી નથી. તો 14 સૂત્રો યાની આપણે એક હારમાળા બનાવીએ છીએ, જેને 42 વર્ણોનો સમાવેશ કરવાનો છે. 42 એ 42 ને 14 સૂત્રોમાં બાંધવાના છીએ, મણકામાં બાંધવાના છીએ. અને બાંધ્યા પછી આ 14માં 3 મુખ્ય વિભાજન કરીશું. શરૂઆતના 9 સ્વરો જે છે એ 9 સ્વરોને 9 બીજા નામ આપીશું, નવા નામ આપીશું, જેને પ્રત્યાહાર આવું કહીશું. અહીંયા હું સહેજ લખું તમને, જેથી ખ્યાલ આવે. પ્રત્યાહાર, આ નવા નવા નામો આવશે, લખતા રહેજો. આવા 52 પ્રત્યાહાર, 52 શક્તિઓ આપણે ઊભી કરીશું. અને એ 52 શક્તિઓ એક બ્રહ્માસ્ત્રથી બનાવીશું. અને એ જ આખું સંસ્કૃત જગત છે, આમાં સમાયેલું છે 42 વર્ણોમાં અને 42 પ્રત્યાહારોમાં. આમ 52 છે, પણ વર્ણોમાં 42 થશે. એ એક એકની ગણતરી આપણે ગણતરી કરી જાણીશું ખરા, અને સિદ્ધ પણ કરીશું. બરાબર છે? તો અત્યારે માત્ર 14 માહેશ્વર સૂત્રો જે છે એમાંનું પહેલું શું? તો કે અ ઈ ઉણ. તો આમાં 9 જે સ્વરો હતા એના 3 આવી ગયા શરૂઆતના. અ આવ્યો, ઈ આવ્યો અને ઉ આવ્યો, અને પાછળ અણ છે, અ ઈ ઉણ. હવે પાછળ જે અણ છે, કોઈને પ્રશ્ન થાય તો લખી દેવાનો પ્રશ્ન, અને છેલ્લે આપણે 5 મિનિટ આપીશું તમને પ્રશ્ન થાય તો, અને એનું સોલ્યુશન લાવીશું. એટલે હાલ જેટલા પ્રશ્નો ઉદ્ભવે એને એક બાજુ લખતા રહેજો, અને છેલ્લે તમને સમય આપીશ અને ત્યાં સોલ્યુશન લાવીશું. જેમ કે અહીંયા અણ કેમ મૂકવાની જરૂર પડી? પ્રશ્ન કોઈને થયો હોય તો. વર્ણમાતૃકામાં આવું હતું નહીં, આ 9 આવ્યું, તો વર્ણમાતૃકાને લઈને આને પણ સાથે લઈશું. તો પહેલું સૂત્ર બની ગયું અ ઈ ઉણ. બરાબર? અત્યારે માત્ર સૂત્ર યાદ રાખીશું, પછી એમાં વિજ્ઞાન શું છે, રહસ્ય શું છે, એ બધું પાછળથી જાણીશું. એકવાર આપણને આ વર્ણોની ગોઠવણી 14 સૂત્રોમાં, માહેશ્વર સૂત્રમાં ખ્યાલ આવી જવો જોઈએ. તો પહેલું થયું અ ઈ ઉણ. આટલી ચર્ચા કર્યા પછી તમને સિદ્ધ પણ થઈ ગયું હશે એમ હું માની શકું, કારણ કે વર્ણમાતૃકામાં આપણે જોયું છે 9 ખાલી અણ લાવ્યા છીએ, અ ઈ ઉણ. બરાબર છે? તો અણ લાવવાનું કારણ સહેજ હાઇલાઇટ કરું તો આપણે 42 વર્ણો 14 સૂત્રોમાં સમાવેશ કરવાના છીએ, અને એ 42 વર્ણોને બીજા 42 નામ આપવાના છીએ, જેને પ્રત્યાહાર મેં લખ્યું હતું. અને એ પ્રત્યાહાર બનાવવા માટે આ અણની જરૂર પડી છે. અને પ્રત્યાહાર નો અર્થ કરીશું સંક્ષિપ્ત, લાઘવતા. જેમ કે હું તમને અહીંયા કહું કેવી લાઘવતા. અહીંયા 3 વર્ણો છે આપણને, એ 3 વર્ણોને પણ હજી ઓછી મહેનતે યાદ રાખવું છે. ગાગરમાં, ગાગર એટલે ઘડો, એમાં સાગર ભરવાનો છે, આખો દરિયો ભરવાનો છે. તેમ આ વર્ણોને પણ 1.5 જ વર્ણોમાં, એક આખો અને એક અડધો, 1.5 જ વર્ણમાં આ 3 વર્ણોને આપણે જાણીશું. એનું શોર્ટકટ જાદુ જાણવા માટે રહસ્ય એ આ અણની જરૂર પડી છે. અને કેવી રીતે? તો ધારો કે અ ઊણ છે, એને હજી હું ટુકડું આપી શકું, આ તો વધી જાય, કારણ કે તે વખતે કાગળ નહોતું, પેન નહોતું, કશું જ નહોતું. તો કેવી રીતે યાદ રાખવાનું? તો માત્ર કંઠસ્થ પરંપરા, અને કંઠસ્થ પરંપરામાં અડધી માત્રા પણ, અડધો વર્ણ પણ ઓછો થાય
તો પણ પુત્ર જન્મનો ઉત્સવ એટલો આનંદ આવતો. ઓછામાં ઘણું બધું. તો આ અ ઈ ઉ ત્રણને યાદ રાખવા માટે હજી હું શોર્ટમાં તમને કહીશ શું, તો કે પહેલા ક્રમે આપણને અ દેખાય છે અને પાછળ છેલ્લે અણ છે. કોણ છે? અણ છે, પણ અડધો છે, એમાં અ નહીં, સ્વર નહીં. તો બે ને આપણે ભેગા કરી દઈએ, જોડી દઈએ. એક આગલા વાળો અને પૂંછડીયા છેલ્લો હોય એને જોડી દઈએ, અને વચ્ચે જે કંઈ આવે છે એને પણ બોધ થઈ જાય. પહેલાને આપણે પકડી લીધો, છેલ્લાને પકડી લીધો, 100 ની લાઈન છે, બે ને પકડી લીધા અને વચ્ચે આવતા બધા આપોઆપ પકડાઈ જાય. તેમ અહીંયા હું અણ કહી દઉં. શું કહી દઉં? અણ. એક જ મિનિટ. આને હું કહી દઉં. આ યાદ રાખવાનું છે, પાછું આવશે યાદ રાખવાનું, અત્યારથી જ કરતા રહેજો. આ અયુણને હું કહી દઉં. શું કહી દઉં? તો કે હજી શોર્ટકટ કરી દઉં તો બની જશે અણ. શું બની ગયું? અણ બની ગયું. તો અણ બરાબર આપણે સમજીશું અ ઈ ઉ 3. અણની ગણતરી નહીં કરવાની. કેમ નહીં કરવાની? એનું પણ રહસ્ય છે. ઘરમાંથી એક પણ અંશ નહીં લાવીએ નવો, જે અંદર છે એમાંથી જ લઈશું. તો પહેલું સૂત્ર અ ઈ ઉણ, ધ્યાન રાખજો, અ ઈ ઉણ. અને આને પણ હજી શોર્ટકટ કરીએ, ટૂંકું કરીએ તો અણ. પહેલો વર્ણ અને અંતિમ વ્યંજન બેને ભેગા કરી દીધા, દોઢ વર્ણ થઈ ગયો અ આખો અને અણ અડધો બરાબર અણ. શું કહીશું? અણ. અને જ્યાં જ્યાં અણ આવશે, જ્યાં જ્યાં અણ આવશે ત્યાં ત્યાં સમજીશું અ ઈ ઉ. આ 3 સમજવાનું. આ આપણો જાદુ, પહેલો જાદુ. પણ એ અણ કેમનું કર્યું? એની પાછળ કોઈ નિયમ હોવો જોઈએ ને. નિયમ વગર થાય નહીં. તો એ નિયમ એ આપણું બ્રહ્માસ્ત્ર છે, મંત્ર છે. મંત્ર છે અને એ મંત્રથી જ આ શક્ય બને, બાકી નહીં બને. તો એ મંત્ર પણ હું તમને અત્યારે આપી દઉં છું. અને એ મંત્રથી 52 શક્તિઓ, 52 પ્રત્યાહાર ઊભા કરીશું. એટલે એ બ્રહ્માસ્ત્રને પણ ધ્યાન રાખીશું. બરાબર છે? તો હવે એ બતાવી દઉં તમને કેમ અણ કરી દીધું, કેમ અણનો પણ સમાવેશ ગણતરીમાં નહીં લઈએ, એ પણ રહસ્ય બતાવીશ. તો આવી જઈએ, તમને બ્રહ્માસ્ત્ર આપી દઉં. શું આપી દઉં? બ્રહ્માસ્ત્ર આપી દઉં. અહીંયા તમને દેખાશે અષ્ટાધ્યાયી સૂત્ર પાઠ, એવું દેખાય ને? હા, હલાવતા રહેજો, બરાબર છે. અને આ અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ, આજ દિન સુધી આવો કોઈ ગ્રંથ નહીં પાક્યો, અને એ આપણે જાણવા જઈ રહ્યા છીએ. અહીંયા એક 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 દેખાય છે તમારી સામે. અને છેલ્લું મેં તમને બતાવ્યું હતું અ 2 અ બતાવ્યા હતા. અ થી શરૂઆત, અને એમાં હાલ પણ અ થી શરૂઆત કરી, અ ઈ ઉણ. અ જ આવ્યો, છેલ્લે પણ અ આવશે. અ થી શરૂઆત, અ થી અંત. તો એ અંતિમ અ જ્યારે આવશે ત્યારે 3978મો આવશે. આપણે 1 2 3 થી આ રીતે નહીં ચાલીએ. જેમ જેમ જેની જરૂરિયાત પડી તેમ તેમ જાણીશું. આ રહસ્ય છે. રસોડામાં રસોઈ બનાવવાની છે, કંઈ બી બનાવવું છે, તો વસ્તુ હળદર આ જગ્યાએ છે, મરચું આ જગ્યાએ છે, મીઠું આ જગ્યાએ છે, તેલ આ જગ્યાએ છે. એવી રીતે અહીંયા બધા ડબ્બા ભેગા કર્યા છે. અને છેલ્લે એક વસ્તુ બને, બધું સાથે લઈએ તો. તેમ અહીંયા શબ્દ બનશે, અને શબ્દ એ શક્તિ છે, અને એ જ શક્તિ આપણા કામ કરશે વ્યવહાર જગતમાં.
અને બોલે એ થાય. તો હવે તમને એક સૂત્ર મેં આપ્યું 14 માંથી, ધ્યાન રાખજો કે ભૂલાય નહીં. જેમ હું ચલવું છું તેમ યાદ જ રહી જવું જોઈએ, આમાં કઈ અઘરું છે નહીં. અ ઈ ઉણ, અને એને સંક્ષિપ્ત શું કર્યું? અણ. અને અણ બરાબર અ ઈ ઉ. પણ કેવી રીતે અણ કર્યો તો એનું રહસ્ય હવે ખોલું છું. એ મંત્ર હવે બતાવું છું, એ સૂત્ર હવે બતાવું છું. તો અહીંયા ક્રમ પણ આપણે યાદ રાખીશું, બને તો જરૂરી છે આગળ જતા. તો હું તમને 1 1 અને 71 શું લખ્યું મેં તમને દેખાશે. 1 1 71 ક્યાં પહોંચી ગયા? સીધે ક્યાં પહોંચી ગયા? તો આ અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે, અષ્ટાધ્યાયી નામ એવું છે કે 8 અધ્યાય વિભાજન. 8 અધ્યાય. એ 8 અધ્યાયમાં મુખ્ય વિભાગો જે છે, અંદરના વિભાગો, જેમ કે અહીંયા તમને દેખાય 1, એ એક અધ્યાયનું નામ છે. એવા કેટલા? 8 સુધી ગણતરી થશે. 1 થી 8 ગણતરી થશે, 8 થી 9 નહીં આવે. એ પહેલો આંકડો જે છે ને એ 8 સુધી જ જશે. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને 8મો. એનાથી આગળ જશે નહીં. પછી બીજો ક્રમ 1 દેખાય છે બીજા ક્રમે, હું અહીંયા હાઇલાઇટ કરી દઉં, વાદળી દેખાય છે તમને, બરાબર? તો એ ત્યાં પણ 1 છે. તો એ ક્રમ તમને પાદનો છે. પાદ એટલે પગ. તો એવા 4 પાદ આવશે. દરેક પ્રાણીને, આપણને પણ 4 પગ છે, ભલે હાથ કહીએ ને પગ કહીએ, બરાબર 4. તો દરેકને આ 4, દરેક અધ્યાયમાં 4 પાદ આવશે. એટલે 8એ 8માં પહેલામાં 4, બીજામાં 4, ત્રીજામાં, ચોથામાં અને 8 સુધીમાં 4 4, બરાબર 8 ચોક 32. 8 ચોક 32 સુધી. શું 32 થી ઉપર બીજા નંબરે આંકડો આવશે નહીં. અને અંતિમ આંકડો જે અહીંયા 71 દેખાય છે, 71 દેખાય છે, એ સૂત્ર ક્રમ છે. જેમ કે આપણે શરૂઆત કરી, માહેશ્વર સૂત્ર 14 છે, 1 થી 14. તેમ પહેલા અધ્યાયના પહેલા પાદમાં અહીંયા પહેલો પાદ છે એટલે એનું 71મું સૂત્ર છે. કુલ 75 સૂત્ર છે પહેલા અધ્યાયના પહેલા પાદમાં, અને એમાંથી સીધું આપણે ઉઠાવ્યું 71મા નંબરનું. કુલ 75 છે એમાંથી. એટલે તમને આ રીતે ક્રમ પણ યાદ રહી જશે આપોઆપ. પણ બધાના વિડીયો ઓફ છે એટલે ક્યાંય મન ના ભટકાઈ જાય, મારી સાથે રહેવું જોઈએ, બરાબર છે? વિડીયો ઓન હોય તો ખબર પડે કે તમારું મન ક્યાં છે, હું વાંચી લઉં, સમજી લઉં. પણ અંધારામાં છો એટલે ધ્યાન રાખજો બરાબર. હા સર. હા, મારી સાથે રહેજો, અને મારી સાથે હશો તો આ જે 1 કલાક હું કરાવું છું તમને એ ક્લિયર જ થઈ જશે. પણ જો આડાવાળા મન તમારું વિચલિત થઈ ગયું તો ગયા ખાતાના, બરાબર? એટલે ઓન જ રાખવાનું. મારો અવાજ આવશે તો, ના અવાજ આવે તો જ તમારે ઓફ કરવાનો વિડીયો. ઓકે, તો વાત આપણે થઈ રહી હતી 14 માહેશ્વર સૂત્રોમાં. પહેલું સૂત્ર મેં તમને આપી દીધું, એક હથિયાર આપી દીધું, અ ઈ ઉણ, અને એને શોર્ટમાં પણ અણ કર્યો. અણ કેવી રીતે કર્યો એનું સોલ્યુશન મારે તમને હવે આપવાનું છે. તો એ આ જગ્યાએ પડ્યું છે. ક્યાં? 1 1 71માં સૂત્રમાં પડ્યો છે. એને હું તમને બોલાડીશ પણ. આદિરંત્યેન સહેતા, આદિરંત્યેન સહેતા, આદિરંત્યેન સહેતા. ઓકે, બને તો આવતીકાલે જે આપણે લેક્ચર 10 થી 11 લઈશું એમાં આટલું બને તો તૈયાર કરી દેજો. આમ દેખાય છે 2 પદો, છે 4. દેખાય 2 પદો, છે 4. એને હું તમને સમજાવીશ, સિદ્ધ નહીં કરું, કારણ કે સિદ્ધ કરી રહ્યા છીએ, કરવાના છીએ, પણ હાલ ખાલી અર્થ જ કરીશું. તો આદિરંત્યેન સહેતા 1 1 71
આપણે 3978 આવા સૂત્રો સિદ્ધ કરવાના છે, તૈયાર કરવાના છે, સમજવાના છે, ગોખવાના નહીં. ધ્યાન રાખજો. ગોખીશું તો બુદ્ધિ ભ્રષ્ટ થશે, સમજીશું તો બુદ્ધિનો વિકાસ થશે. આટલું અંતર છે બંનેમાં. એટલે હવે વસ્તુ રહી આપણે સમજવાની રહી, ગોખવાની નહીં. ઓકે. તો પહેલી દ્રષ્ટિએ બે પદ દેખાય છે, કનૈયાલાલ, ભૂમિકા, ગુલાબ. બરાબર છે? તો આદિરંત્યેન, જે હું બોલું છું બરાબર ધ્યાન રાખજો, ક્યાં અડધું ના થઈ જાય. આદિરંત્યેન સહેતા, આટલા બે દેખાય છે. આદિરંત્યેન સહેતા, અને હું બોલાવીશ તો પણ આવું જ બોલશે. આદિરંત્યેન સહેતા. ઓકે. હવે આ બે માંથી આપણે 4 કરી દઈએ, ડબલ કરી દઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ કહીશું કે શું કરશું? ડબલ કરીએ તો આને 2 ના 4 કરી દઈએ. કરી દઈએ. કેવી રીતે? તો પહેલો પદ શબ્દ એ આદિ છે. અત્યારે આપણે ગુજરાતીમાં જ રાખીએ. આદિ ભલે વિસર્ગ દેખાય છે, પણ અત્યારે તમે એને સમજી શકશો નહીં, અને એ સમજવા માટે આપણે શરૂઆત કરી છે આદિ. બરાબર છે? પણ અત્યારે ખાલી આપણી જ ભાષામાં આદિ રાખીએ. શું રાખીએ? આદિ. આદિનો અર્થ કરીશું પ્રથમ. પ્રથમનો અર્થ કરીશું શરૂઆત. શું કરીશું? શરૂઆત. પહેલો, એનાથી આગળ નહીં જવાનું, પાછળ જઈશું. બરાબર છે? તો આદિ. પછી અંત્યેન દેખાય છે. અંત્યેન દેખાય છે. રૂપ છે, આદિ પણ રૂપ છે, પણ એ આપણે હજી સિદ્ધ કર્યું નહીં, એટલે પછી કરવાના છે, ઘણી વાર લાગશે. પણ આદિ એટલે એનો અર્થ શું થાય? પહેલો, પ્રથમ, શરૂઆત. અને પછી અંત્યે ન દેખાય છે, તો અહીંયા તૃતીય એક વચન દેખાય છે, રૂપ બનાવ્યું છે. સંસ્કૃત વાળા ઘણા બધા છે. પણ અંતિમનું આપણી ભાષામાં અંતિમ, શરૂઆત અને અંતિમ, મેં જેમ અયુણ કર્યું ને, તો પેલો અ લીધો અને છેલ્લો અણને જોડી દીધો, તો એ અણ અંતિમ જ હતો. અંત્યેન અણ અંતિમ જ હતો. તો આદિ અને અંતિમ બે પદો આવી ગયા. આદિ અંત્યેન. ઓકે. હજી બીજા બે ને જોઈ લઈએ. સહેતા દેખાય છે ને, સહેતા, એમાં સહ. આ સહ જે છે ને, અહીંયા અવ્યય એવું તમને દેખાય છે. અવ્યયનો અર્થ થશે કદી વ્યય નહીં થાય, એ કદી બદલાશે નહીં જીવનમાં. સહનું સહજ રહેશે, એનું કોઈ નવું રૂપ નહીં થાય, એટલે એને અવ્યય કહ્યો છે. એ ક્યારેય બદલાશે નહીં, કશું લાગુ પડશે નહીં. તો સહ એટલે સાથે. સહ એટલે સાથે. તો હવે તમને મેં અયુણ આપ્યું હતું, પહેલું સૂત્ર. તો અ લીધો અને છેલ્લે અણ લીધો, બરાબર અણ થઈ જાય. પણ વચ્ચે બે કોણ રહ્યા? વચ્ચે બે ઈ અને ઉ, તો એ સહ થઈ ગયા. શું થઈ ગયું? સાથે થઈ ગયા. એ વચ્ચે જે છે એને સાથે લઈ લેશું, તો સહ, સાથે. સહયોગે તૃતીયા આગળ શીખીશું. અને પછી સહેતા, સહ ઈતા. ઈતા છે. આ ઈતા જે છે ને, એમાં એક ધાતુ યાની ક્રિયા રહેલી છે, પછી સમજીશું. પણ અત્યારે માત્ર ઈતાનો અર્થ શું થાય છે, અર્થ શું થાય છે એ તમને કહી દઉં. અહીંયા ઈતા ને અયુણ જે છે એમાં અણ હતો ને, અણ છેલ્લો મેં મૂક્યો વધારાનો, એ અણ જે છે એ ઈત સંજ્ઞક છે. લખવું હોય તો લખી લો, ઈત. ઈત ત હલંત, ઈ અને ત હલંત, ઈત. અને ઈતનું તૃતીય એક વચન ઈતા બને છે. ઈતનું લખું કે ખબર પડશે? આ રીતે છે. અહીંયા લખું.
પોતાની રીતે લખાય છે. આવું છે ઈથ. આ શબ્દ મેં લખ્યો ને, આ ઈથ છે. એટલે આ નવું નામ પાછું આવશે તમારા માટે, નવી સૃષ્ટિ આવશે, ઈથ. અને પાછળ એક શબ્દ નાખી દે, ઈતકરણ. અને એ આ ઈતનું ઈતા બનેલું છે. આદિહિ અંત્યેન સહ ઈતા, આવું છે. આદિહિ અંત્યેન સહ ઈતા. પણ એ ઈતા કોનું છે? આ ઈતનું રૂપ બનેલું છે. અને આ ઈત નો અર્થ હજી તમને કહું, એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે ને ગણતરીમાં નહીં લેવાનું. આ ઈત જે છે, જેમ કે અણ છે ને, આપણે અણ કહીશું તો ગણવાના કેટલા? અ ઈ ઉ બરાબર 3 જ ગણીશું, પણ અણને ગણતરીમાં નહીં લઈએ. સમજજો. પણ લીધો કેમ? તો કે પ્રત્યાહાર બનાવવા માટે, લાઘવતા લાવવા માટે, શોર્ટકટ કરવા માટે. શું શોર્ટકટ કર્યું લગાવતા? તો કે અયુણમાંથી અણ બનાવી દીધો. અને અણ એટલે શું? તો કે આ બ્રહ્માસ્ત્રથી બન્યો. આદિ પહેલો વર્ણ અને અંતિમ ઈત સંજ્ઞક વર્ણ. આ અણ જે છે ને કેવો છે? ઈત સંજ્ઞક. ઈત સંજ્ઞક કેમ કહીશું? તો એ પાછળથી જતો રહેવાનો છે ને ગણતરી નહીં કરીએ. એનો લોપ દેખાય છે છતાં લોપ, અદર્શનમ લોપ, દર્શન કરવાના નહીં છે હોવા છતાં. એટલે એ અણ જે છે એ આ પ્રત્યાહાર બનાવવા માટે જ એને ઉપયોગમાં લીધો છે. અને તે પણ આદિરંત્યના સહેતા સૂત્રથી, બ્રહ્માસ્ત્રથી. ખ્યાલ આવી ગયો આટલો? પહેલું માહેશ્વર સૂત્ર અયુણ, કારણ કે અણ હજી 5મામાં આવી રહ્યો, છઠ્ઠા સૂત્રમાં આવી રહ્યો છે. અણ 2 વાર છે, અને બીજી વાર લેવાથી પણ પ્રત્યાહારો વધી જશે. પણ પહેલા સૂત્રમાં રહેલો અણ જે છે એનો એક જ પ્રત્યાહાર બનશે, માત્ર અણ. આપણે કુલ 52 સાધીશું, એમાંનો એક સધાઈ ગયો. એક સધાઈ ગયો. શું? અણ. રહેશે ને યાદ? 52માંથી એક સાધી દીધો, અણ. અને જો સૂત્ર તમને આપું તો અયુણ. જો ધ્યાન રાખજો, કુલ 4000 જેટલા સૂત્રો છે, એમાં 14 ને બાદ કરીએ તો 3978 છે. 14 ને એક બાજુ મૂકીએ તો એમાંથી 14માંથી એક સિદ્ધ કરી લીધું. શું? તો કે અયુણ. અને 42 વર્ણોમાંથી 42 પ્રત્યાહારો બનશે, એક બનાવી દીધો. એક બનાવી દીધો. શું? તો કે અણ. અણ. અને અણ બરાબર અ ઈ ઉ. આ ધ્યાન રાખવાનું. હવે જ્યારે સમગ્ર અષ્ટાધ્યાયી 3978માં જ્યાં જ્યાં 3 વર્ણોની જરૂર પડી, કોની 3ની? અ ઈ ને ઉ, તો ત્યાં અ ઈ ઉ નહીં કહે, પણ શું કહેશે? અણ કહેશે. શું કહેશે? અણ કહેશે. અને અણનું રૂપ બનાવશે. જ્યાં જ્યાં 3નો ઉપયોગ થશે ત્યાં ત્યાં હવે પછી 3978માં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં અણ તરીકે જ કહેશે. ખ્યાલ આવી ગયો? એટલે હજી અણ પાછો છઠ્ઠા સૂત્રમાં આવે છે, ત્યાં પ્રત્યાહાર 3 થવાના છે, પણ પહેલામાં એક થશે, અણ. એટલે ક્યારે પહેલાને સ્વીકારવું, ક્યારે બીજાને સ્વીકારવું, એ પણ અલગ વસ્તુ છે. પણ અત્યારે હું માત્ર વર્ણો ગોઠવણી 14 માહેશ્વર સૂત્રમાં કહી રહ્યો છું, અને એને સિદ્ધ કરીને આગળ જવાનું છે. નહીં તો તમે પદે પદે એટલે પગલા પગલા, જેમ જેમ પગ મૂકશો ને તેમ તેમ ઠોકરો ખાશો. ઠોકર એટલે ઠેસ. ઠેસ ઠેસ ખબર છે? ચંપલ ના પહેરીને ચાલીએ તો વાગે. તેમ આગળ જતા આ જો તૈયાર નહીં કરો તો વાગશે. શું થશે? વાગશે. એટલે એ ન વાગે એટલા માટે જ્યાંથી આપણે જાણીએ છીએ ત્યાંથી સિદ્ધ કરીને આગળ વધજો.
તો ફરી પાછો હું તમને આ સૂત્ર જે છે 3978 માંથી આ બ્રહ્માસ્ત્ર જે આ સૂત્રથી આદિરંત્યન સંહિતાથી આપણે 52 પ્રત્યાહારો સાધીશું. એમાંનો એક સાધી દીધો. શું? તો કે અયુણમાંથી અણ બનાવી દીધો. શું બનાવી દીધું? અણ. શોર્ટકટ. પણ શાનાથી બનાવ્યું? તો આદિ વર્ણ, અંત્યેન અંતિમ વર્ણ, સહ સાથે, અને ઈત સંજ્ઞક વર્ણ સાથે. ઈત એટલે આપણો અણ. પણ અણની ગણતરી કરવાની નહીં. આવા 14 આવશે ઈત સંજ્ઞક 14 માહેશ્વર સૂત્રમાં. અંતિમ દરેકમાં અંતિમ. આપણે વર્ણમાતૃકા જે 42 કરીને 9, 25, યવરલ, સ અને હ, એને 14 સૂત્રોમાં હવે ગોઠવી રહ્યા છે. એમાં એક સૂત્ર આપણે ગોઠવી કાઢ્યું. પણ કોના આધારે ગોઠવ્યું? આદિરંત્યન સંહિતાથી પ્રત્યાહાર બનાવ્યું, એટલે કે શોર્ટકટ અણ. બાકી સૂત્ર 14 માનું અયુણ, અને એના હજી શોર્ટકટ કરીએ છીએ અણ. ક્લિયર આટલું? ભૂમિકા, ગુલાબ, કનૈયાલાલ, સમજાય છે ને? હા, તો આટલે જ રાખીએ. આવતીકાલે આટલું સિદ્ધ કરી દેશો. સિદ્ધ કરવામાં જો તમે વર્ણમાતૃકા ન કરી હોય નંબર સાથે તો એને પણ કરી લેવાની છે. અને એટલું જો ક્લિયર હશે તો આ બહુ ક્લિયર સરળતા થઈ જશે, કારણ કે એમાં ક્રમ આમાં બદલાઈ જવાના છે. નવું આવવાનું છે, અને આ જ નવું રહસ્ય તમને આગળ લઈ જવાનું છે. તો એમાંનું પહેલું રહસ્ય તમને મેં આદિરંત્યન સંહિતા સૂત્ર 3978 માંથી આ એક આપી દીધું બ્રહ્માસ્ત્ર. એનાથી 52 શક્તિઓ તમને સિદ્ધ કરી આપીશ. શું કરી આપીશ? 52 શક્તિઓ, 52 પ્રત્યાહાર જેને કહીશું. અને એમાંનો એક પ્રત્યાહાર મેં તમને કરી દીધો પહેલા સૂત્રમાંથી. સૂત્ર માહેશ્વર સૂત્રમાં અયુણ, અને એમાંથી પ્રત્યાહાર બન્યો અણ. અને અણ જ્યાં જ્યાં આવશે ત્યાં તમારે સમજવાનું અ, ઈ ને ઉ. કોઈને પ્રશ્ન હોય આટલામાંથી તો પૂછી શકે છે. હું બીજું સૂત્ર અત્યારે નહીં લઉં. કેમ? તો કે ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરીશું અને સિદ્ધ કરીને આગળ જઈશું. છે કોઈને પ્રશ્ન? બધા વિડીયો ઓન કરી દેજો. છે તો ઓન જ બરાબર છે, પણ જે નથી ઓન એ પણ ઓન કરી દો. અહીંયા શરમાવાનું નથી કોઈએ. હા, તમારા દર્શન કરી લઉં હું. અતીત છે, અતીત બીજી બેચના છે, પણ રસ પડે છે. કંઈક ને કંઈક નવું ને નવું આવે છે. આ અતીત તમને દેખાઈ રહ્યા છે ને, એ અતીત આપણે ભરૂચ. નવસારી. હા, નવસારી. નવસારી. પણ એ કમ્પ્યુટરના માણસ છે, સંસ્કૃત કહી રહ્યા છે. પણ આપણું સંસ્કૃત બધે જ કમ્પ્યુટરનું એ જ્ઞાન એમાં છે. આ લેપટોપ છે, પીસી છે, આ સંસ્કૃતના આધારે બન્યું છે. બધું જ ટોટલી. બધું જ, કોઈ જ્ઞાન બાકી નહીં. એ આમાં છે. એટલે આપણે એકને સાધીએ અને બધાને સાધવાનું છે. એ અતીત સારી રીતે જાણી ગયા છે. હવે કનૈયાલાલ પીએચડી કરી રહ્યા છે કે નહીં? નહીં ને? શિક્ષક છે. ભૂમિકા પીએચડી કરી રહ્યા છે. ગુલાબ તો સોમનાથમાં છે. ટીવાય જગદીશ મુનિયા પીએચડી કરી રહ્યા છે. ભાણજી પીએચડી કરી રહ્યા છે. દીપાલી સેમ 5. પછી નિમેશ જાગો છો નિમેશ? અંધારું છે, લાઈટ નહીં. પીએચડી પૂરું કરી છે, થીસીસ સબમિટ કર્યો છે. એ સિવાય વિવો V2575 કોઈ હોય તો બહેનો છે જયશ્રીને, કે બીજા કોઈ છે? ઓકે, છે કોઈને પ્રશ્ન આટલામાંથી? ભૂમિકા, ભાણજી, દીપાલી? નહીં, ખબર પડે છે ને?
બસ તો સમજાવવું જોઈએ એ મહત્વનું છે. નિમેશ, 1 કલાક મારી સાથે રહેવાનું દરરોજ, મોજ મસ્તીથી, પણ ચિત્ત મારી સાથે રાખવાનું, મનને ભટકવા નહીં દેવાનું. જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. આના થકી ઉદ્ધાર આના થકી જ થશે. પહેલા માતા પિતા અને પછી આ અષ્ટાધ્યાયી. આટલું જ કરવાનું છે. ઓટોમેટિક ફળ મળશે પછી આગળ. ક્લિયર આટલું? બરાબર છે? કારણ કે હવે આપણા નવા નવા રહસ્યો જાદુ આવશે એક પછી એક, પણ પચાવતા જશો તેમ તેમ. તો ફરી છેલ્લે યાદ કરાવી દઉં. વર્ણમાતૃકાને માહેશ્વર સૂત્રમાં આપણે ગોઠવી રહ્યા છીએ. એ હું નહીં ગોઠવી રહ્યો, પાણીનીએ શિવજીએ ગોઠવ્યા છે. ભગવાન શિવજીએ ગોઠવ્યા છે. ભગવાન શિવજીએ ગોઠવ્યા એટલે આપણે તો કરવાના જ રહ્યા. ઓમ નમઃ શિવાય, છૂટકો નહીં. તો પહેલું ડમરું વાગ્યું, 14 વાર વાગ્યું. એમાં પહેલી વાર શું વાગ્યું? હૈઉણ. કેવું વાગ્યું? હૈઉણ. તો એમાંથી હજી શોર્ટકટ કર્યો તો કે શું? અણ. પણ એ અણ કરવામાં શું જાદુ લગાવ્યો, મંત્ર લગાવ્યો? આદિરંત્યન સહેતા. આદિરંત્યન સહેતાનો ક્રમ કયો છે? 3978 માંથી 71. પહેલો અધ્યાય, પહેલો પાદ, 71મું સૂત્ર. બરાબર? એ સૂત્ર 52 વાર વપરાશે. કેટલી વાર? 52 વાર. 52 પ્રત્યાહાર બનાવીશું આ એક સૂત્રથી. બરાબર છે? અને એ જે 52 બને છે એનાથી જ આખું કામ સંસ્કૃત જગતનું, સૃષ્ટિનું કામ કરીશું. એક અક્કામાંથી. એવી ગોઠવણ આપણને પાણીની એને જ્ઞાન થયું, શિવજીએ આપ્યું, એ આપણે મેળવવાના છીએ. ઓકે? તો આને રાખજો. અને આવતીકાલે આગળ બીજું સૂત્ર પ્રત્યાહાર, 2 વસ્તુને લઈને ચાલે છે. અને બ્રહ્માસ્ત્ર તો આનું આ જ રાખીશું. ક્યાં સુધી? 14 માહેશ્વર સૂત્રો પૂરા થશે અને 42 યા 44 બે વાર્તિકે આપ્યા છે. એ 44 પ્રત્યાહાર બનશે 14 સૂત્રોમાં. ત્યાં સુધી આમ તો 52 આવશે. ત્યાં સુધી આપણે આદિરંત્યનું સહેતા જ લઈશું બ્રહ્માસ્ત્ર તરીકે. એના આધારે જ બનાવીશું. એટલે કોઈ ઘરનો નિયમ કાઢીશું નહીં. એક અંશ પણ બહારથી નહીં લાવીએ. હા, હું સમજાવવા માટે કંઈક નવું આપીશ તમને. નવા શબ્દો, નવી વાત કરીશ તમને ઉતારવા માટે. બાકી બીજું હું કંઈ નવું આપું નહીં. ઓકે? તો અત્યારે આટલું જ રાખીએ. મંગલાચરણથી સમાપન કરીશું. કોઈને પ્રશ્ન હોય? નથી ને કોઈને? આમ તો રહેશે જ નહીં. બરાબર છે? શીરો બરાબર ઉતરી જવો જોઈએ, અહીંયા અટકી ના જવો જોઈએ. બરાબર? અને સ્વાદ પણ આવવો જોઈએ. નહીં? મીઠાશ પણ આવી જોઈએ. તો મજા આવશે ને? ધરાઈને ખાધું એવું લાગશે. ઓકે. અને આ જે હું ખવડાવું છું તમને, એ આનાથી ઉપરનું ખવડાવું છું, અહીંયા ખવડાવું છું. અને તમે જે ખાવાના છે એ અહીંયાથી નીચે ખાવાના છે. પણ એ હવાર પડતા હજમ થઈ જાય, બહાર નીકળી જાય. અને આ જન્મો જન્મ રહેશે. આ હું ખવડાવું છું તો આટલો ફેર છે. અને આ જ ખવડાવેલું કામ આવશે. આ હવાર પડતા જતું રહેશે. આટલો ફેર છે. ઓકે, તો સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે પાછા 10 વાગે આવી જઈએ છે. સમયને બરાબર સાચવીશું, કારણ કે એને જીતવાનો છે, કાળને જીતવાનો છે. હા, હતી કઈ નહીં. ઓકે. હા, એક હજી આપણી પાસે એક વ્યક્તિ ઉપસ્થિત થવાના છે જે બોમ્બેથી છે. આમાં કદાચ હજી નથી. હા, અત્યારે ગઢ છે, પાલનપુરની બાજુમાં ગઢ છે. દિનેશભાઈ પટેલ કરીને છે, રહે છે બોમ્બેમાં. પણ એને એક બીજું જ્ઞાન પણ બહુ સરસ છે. અને એ એવું જ્ઞાન ક્યારેક આપણે લઈશું. પણ અત્યારે સંસ્કૃત શીખશે આપણી સાથે. અને એ કોઈ પણ રોગ હોય, કોઈ પણ દુઃખ હોય, તો આપણને એ
અડધી કલાકમાં દૂર કરી આપશે, જાતે જ દૂર કરવાનું. એવું એક ટ્રેનિંગ આપી રહ્યા છે વર્ષોથી. પણ સંસ્કૃત એમના માટે નવું છે. એ પણ જોડાશે. અત્યારે ઘરે આવ્યા છે વતનમાં, એટલે નેટવર્ક ઇસ્યુના કારણે કદાચ નહીં જોડાઈ શકે, પણ વિડીયો મારા જોઈ લે છે. હા, જે અત્યારે મૂકું છું તે. ઓકે, તો શુભરાત્રિ. કાલે પાછા મળીએ 10 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ. હા, શુભરાત્રી. શુભરાત્રિ.